हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माभवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः वृषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अथ हैनं कौसल्यः अथ हैनं कौसल्यः कौशल्य नहीं कौसल्य स अथ हैनं कौसल्यः च आश्वलायनः प्रपच्छ भगवन् कुत एष प्राणो जायते कथमायाति अस्मिन् शरीरे यस्मिन् अस्मिन् कथमायाति
अस्मिन् शरीरे आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते केन उत्क्रमते कथं बाह्यम् अभिगते कथमध्यात्ममिति तस्मै स होवाच अतिप्रश्नान् पृच्छसि ब्रह्मिष्ठः असि इति तस्मात्तेऽहं ब्रवीमि आत्मनः एषः प्राणो जायते यथा एषा पुरुषे छाया एतस्मिन् एतद् आततं मनोकृतेन आयाति अस्मिन् शरीरे यथ हैनं कौसल्यः च आश्वालायनः. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી એક ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. કોણ પૂછી રહ્યું છે? તો કે કૌસલ્ય, કુશલ દેશમાં રહેનારા કૌસલ્ય અશ્વલાયન એમનું નામ. પ્રપચ્છ એમણે પીપલાદ મુનિને પ્રશ્ન પૂછ્યો, ભગવાન કુતઃ એષઃ પ્રાણઃ જાયતે. જો 5 પ્રશ્ન છે. ભગવાન કુતઃ એષઃ પ્રાણઃ જાયતે. હે ભગવાન, હે ગુરુદેવ, આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થાય? પેલો. બીજો છે કથમ આયાતિ અસ્મિન શરીરે, આ શરીરમાં કેવી રીતે આવે છે, પ્રવેશે છે. એટલે જયારે માના ગર્ભમાં શરીર બની રહ્યું હોય ત્યારે એમાં શું થાય છે? એ પ્રવેશ કરે. તો કે એમાં એ પ્રવેશ કેવી રીતે કરે છે? એટલું જ નહીં, કથમ આત્માનમ પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે. આ આત્માને, એટલે એને આગળ કીધું કે આ પ્રાણ જે છે એને પોતાને 5 વિભાગમાં વેચી નાખ્યા છે. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. તો કે કેવી રીતે પોતાને વિભાજિત કરીને આ આત્મામાં, આ શરીરમાં એ સ્થિર થાય. પ્રાતિષ્ઠતે એટલે રહે છે અહીંયા. એટલું જ નહીં, જયારે પ્રારબ્ધ પૂરું થાય છે, કેન ઉત્ક્રમતે, કેવી રીતે, કયા કારણથી આ શરીરમાંથી એ ઉત્ક્રમણ કરે છે. એટલું જ નહીં, કથમ વાક્યમ અભિધત્તે કથમ અધ્યાત્મમિતિ, અને કયા પ્રકારથી બાહ્ય અને અંદર, જે સમજો પ્રાણ સંપૂર્ણપણે આ શરીરને ધારણ કરે છે. તો કે બાહ્ય દ્રષ્ટિએ અને આંતરિક આધ્યાત્મિક દ્રષ્ટિએ એ કેવી રીતે આ શરીરને ધારણ કરે છે, કેવી રીતે શરીરમાં રહે છે, કેવી રીતે શરીરને ધારણ કરે. અને શંકરાચાર્યજી એક સરસ ચર્ચા કરે. પ્રાણઃ હિ એવં પ્રાણૈઃ નિર્ધારિત તત્વૈઃ ઉપલબ્ધમ. એટલે આ પ્રાણ શું છે એની તો ચર્ચા આપણે કરી જ લીધી બીજા પ્રશ્ન. આજે ઇન્દ્રિય છે, મન છે, વાણી છે, એ બધા દ્વારા આ પ્રાણની સ્તુતિ પણ કરવામાં આવી. પ્રાણનું તત્વ પણ નિશ્ચિત કરી જ દીધું. નિર્ધારિતમ તત્વમ, એનું તત્વ શું છે એનું નિર્ધારણ તો આપણે કરી જ લીધું છે. એટલું જ નહીં, ઉપલબ્ધમ મહિમા અપી, એનો મહિમા શું છે એ પણ આપણે હવે જાણી લીધો છે. તો પછી હવે આ પ્રાણ વિશેનો પ્રશ્ન પૂછવાનો અર્થ શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે, સંહતત્વાદ સ્યાદ અસ્ય કાર્યત્વમ અતઃ પૃચ્છામિ. કે આગળ તો પ્રાણની આપણે ચર્ચા કરી લીધી, ફરીથી આ પ્રાણનો પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે? એટલે કે છે સંહતત્વાદ, જે ગઈકાલે આપણે ચર્ચા કરી એમ કે પ્રાણ પણ અનેક અંગ ઉપાંગનો બનેલો છે. સહાવયવત્વાદ, એના પણ શું છે? અનેક અવયવ છે. મુખ્ય પ્રાણ છે, ઉપપ્રાણ છે, આમ 10 પ્રકારના એ પ્રાણ છે. એટલું જ નહીં, અનેકત્વ સહાયવત્વ, એને શું કહેવાય? સંહતામ એટલે શું થયું? 2 વસ્તુ.
એક તો અનેકતા છે, એમાં પ્રાણ એક નથી. અનેકત્વાત એટલું જ નહીં, સાવયવત્વાત એના અનેક અવયવ પણ. જો પ્રાણ એમ કહીએ આપણે તો પ્રાણમાં એને બે અવયવ છે. અંદર જાય છે એને શ્વાસ કહેવામાં આવે, બહાર નીકળે છે એને ઉચ્છ્વાસ કહેવામાં આવે. પ્રાણ પણ પાછું એક નથી. એક પ્રાણ 5 પ્રાણમાં વહેંચાઈ ગયો. એ પ્રાણ જે છે એમાં પણ પાછું શું છે? શ્વાસ અને ઉચ્છ્વાસ છે. અને એટલે કે છે અનેકાત્મત્વાત સાવયવત્વાત. આમ અનેક અંગ ઉપાંગનું એ બનેલું છે. જે અનેક અંગ ઉપાંગનું બનેલું હોય તો પછી એ ચૈતન્ય સ્વરૂપ હોઈ શકે નહીં. એનું પણ શું છે? સંહતાના પરાર્થત્વ. તો આ વાક્ય બહુ સુંદર છે. કોઈ પણ જગ્યાએ વિજ્ઞાનની ભાષામાં પણ આ વાક્ય આપણે ઉપયોગ કરી શકીએ. સંહતાના પરાર્થત્વ. સંહત એટલે કે જેને ભેગું કરવામાં આવ્યું છે, એકત્રિત કરવામાં આવ્યું છે, જેની ગોઠવણ કરવામાં આવી છે, એ હંમેશા ચેતન દ્વારા હોય અને ચેતન માટે હોય. સમજ? ટ્રેન જે છે એ બનાવનાર પણ ચેતન હોય, વાપરનાર પણ કોણ હોય? ચેતન જ. આ શરીર પણ સંહત છે તો બનાવનાર ચેતન જ હોવું જોઈએ અને એને વાપરનાર પણ જીવ કોણ છે? ચેતન જ છે. અને એટલે કે છે સંહત. પણ જો એ સંહત છે પ્રાણ, એનો સંઘાત, પ્રાણ સંઘાત છે, એની રચના કરવામાં આવી છે, ગોઠવણ કરવામાં આવી છે, તો પછી પ્રાણ સર્વનું કારણ નહીં હોઈ શકે. એ પોતે પણ શું છે? શંકરાચાર્યજી કહે છે સંહતત્વાત સ્યાદ અસ્ય કાર્યત્વમ. તો કાર્ય પણ આ પ્રાણમાં પણ છે. ભલે અન્યની દ્રષ્ટિએ સમજવાનું, વૃક્ષ એ કારણ છે અને પુષ્પ એ શું છે? કાર્ય છે. તો વૃક્ષમાં કારણ ભાવ આવી ગયો, કારણ પણ છે, અને પુષ્પ શું છે? કાર્ય. પણ બીજની દ્રષ્ટિએ વૃક્ષ શું છે? કાર્ય. બીજની દ્રષ્ટિએ વૃક્ષ શું બની ગયું? બીજમાંથી વૃક્ષ બન્યું તો વૃક્ષ શું બની ગયું? કાર્ય બની ગયું. ફૂલની દ્રષ્ટિએ કારણ છે, બીજની દ્રષ્ટિએ કાર્ય. એટલે કે છે આ જગતની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ પ્રાણ કારણ છે, પણ સ્વયં કાન અનેક અવયવ વાળો હોવાથી, અનેક હોવાથી એ પ્રાણ પણ શું છે? કાર્ય છે. શંકરાચાર્યજી છે એ કાર્ય છે. કાર્ય અતઃ પ્રપંચ. અને એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે છેવટે પ્રાણ પણ કાર્ય છે. જો એ કાર્ય છે તો પછી એનું નિમિત્ત કારણ શું છે? એનું ઉપાદાન કારણ શું છે? ભગવાન કુતઃ કસ્માત કારણાદ એષઃ યથા અવધૃતઃ. એષઃ એટલે શું છે? જ્યાં સમજવાનું, કોઈ પણ વ્યક્તિની કે વસ્તુમાં આપણે વાત કરીએ, આ એષઃ એ સર્વનામ કહેવાય. એષઃ ને શું કહેવાય? સર્વનામ. આ ભાઈ કાલે આવ્યા છે, આ ભાઈ એમ કહું, એનો અર્થ શું થાય? તમે ઓળખતા જ નથી. હું એમ કહેવા માંડું એ ભાઈ કાલે આવશે, એ વિજ્ઞાનના બહુ મહાન પંડિત છે, તમારે શું પૂછવું પડે? કોણ? એટલે એષઃ શબ્દ જયારે વાપરવાનો, આ એવું કહેવામાં આવ્યું, એનો અર્થ શું થયો? આગળ એની શું કરવામાં આવી છે? ચર્ચા થઈ ગઈ. પહેલા મારે કેવું પડે મનીષભાઈ પટેલ છે, એ મનીષભાઈ પટેલ વિજ્ઞાનના. પછી શું કરવું? પછી દરેક વખતે મનીષભાઈ પટેલ નહીં વાપરવાનું. પછી શું કરવાનું હોય? એ કહેવાનું હોય તો આ કહેવાનું હોય. જો સમજો એમ અહીંયા એષઃ કીધું, એનો શું કહે? શંકરાચાર્યજી કે છે એષઃ એટલે કે યથા અવધૃત પ્રાણ. જે પ્રકારથી પ્રાણના તત્વનું નિર્ધારણ કરવામાં આવ્યું છે એ પ્રાણની અહીંયા ચર્ચા કરીએ છીએ. અને એ પ્રાણ શું છે? કથમ જાયતે. કયા કારણમાંથી એ પ્રાણ ઉત્પન્ન થયો? જાતશ્ચ કથમ કેન નિમિત્તેન વૃત્તિ વિશેષેણ આયાતિ અસ્મિન શરીરે. આ શરીરમાં એ પ્રાણ આવે છે. આયાતિ એટલે પ્રવેશે છે. તો કે કયા કારણથી અથવા કયા નિમિત્તથી? જો સમજવું, કયા નિમિત્તથી એટલે કયા કારણથી આ શરીરમાં દાખલ થાય છે એટલું જ નહીં, કેવી વૃત્તિ વિશેષથી એ દાખલ થાય છે. બહુ મહત્વની વસ્તુ. શરીરમાં જયારે જીવ દાખલ થાય છે તો એ જીવ દાખલ થવા માટેનું પણ કારણ છે. આ જ શરીરમાં આ જ માતાના ગર્ભમાં કેમ દાખલ થયો એનો પણ શું છે? કારણ છે. એટલે કે છે કે કયા નિમિત્તથી આ ગર્ભમાં એ દાખલ થયો, શરીરમાં દાખલ થયો, અને કઈ વૃત્તિ વિશેષથી એ દાખલ થયો. એટલું જ નહીં,
કિમ નિમિત્તકમ અસ્ય શરીર ગ્રહણમ, એ કયા કારણથી એને શરીર ગ્રહણ કર્યું, એવી રીતે દાખલ થયો એટલું જ નહીં, પણ આ શરીર ધારણ કરવા પાછળનું પણ કારણ શું છે એટલું જ નહીં. પ્રવિષ્ટસ્ય શરીરે આત્માનમ વા પ્રવિભજ્ય પ્રવિભાગમ કૃત્વા, આ શરીરમાં દાખલ થયા પછી પણ એ શું કરે છે, પોતાને અનેક અવયવોમાં અનેક રીતે વિભાજિત કરી દે છે. તો કે એ વિભાજિત કરીને, પ્રવિષ્ટસ્ય એટલે પ્રવેશ કર્યા પછી પોતાને, આત્માનમ એટલે પોતાને વિભાજિત કરીને શું કરે છે, કથમ કેન પ્રકારેણ પ્રતિષ્ઠતિ, આ શરીરમાં એ કેવી રીતે રહે છે, આ શરીરમાં એ પ્રાણ કેવી રીતે રહે છે. જો રહેવા માટે એને પછી જોઈએ, દાખલ થવા માટે એક કારણ હોય, તો પછી ત્યાં રહેવા માટેનું પણ શું હોવું જોઈએ, કારણ હોવું જોઈએ. વલસાડમાં આપણે દાખલ થઈએ તો પછી વલસાડમાં રહેવું કે નહીં એના માટે પણ શું કરવું પડે, કારણ હોવું જોઈએ. જો આપણને કારણ નહીં દેખાય તો વલસાડ છોડીને આપણે શું કરીએ, જતા રહીએ. તો સમજો, દાખલ થવા માટે પણ કારણની જરૂર છે, રહેવા માટે પણ શું છે, નિમિત્તની જરૂર છે. એટલે કે છે કયા કારણથી એ દાખલ થાય છે, કયા નિમિત્તથી અહીંયા રહે છે. પ્રતિષ્ઠિત એટલે અહીંયા એ રહે છે કયા કારણથી. એટલું જ નહીં, કેન વા વૃત્તિ વિશેષેણ અસ્માત શરીરાત ઉત્ક્રમતે ઉત્ક્રામતી, અને આ શરીરમાંથી એ કયા કારણથી ઉત્ક્રમણ કરે. પછી છેલ્લો પ્રશ્ન, જો 5 પ્રશ્ન એટલે કથમ બાહ્યમ અધિભૂતમ અધિદૈવતમ ચ અભિધત્તે ધારયતિ કથમ અધ્યાત્મમિતિ. એટલું જ નહીં, બાહ્ય, અધિભૂત, અધિદૈવ અને અહીંયા અધ્યાત્મ, આ બધાને એ પ્રાણ કેવી રીતે ધારણ કરે. તો ફક્ત શરીરની દ્રષ્ટિએ કે સર્વ પ્રાણ છે એમ કહેવામાં આવ્યું, તો આ સર્વ પ્રાણીઓ જે છે, પંચમહાભૂત છે, એ સર્વને એ કેવી રીતે ધારણ કરે. આમ 5 પ્રશ્ન પૂછવામાં આવે, જ્યાં સમજવાનું. પહેલો પ્રશ્ન, કુતઃ જાયતે, શામાંથી ઉત્પન્ન થાય. કથમ આયાતિ અસ્મિન શરીરે, આ શરીરમાં એ કેવી રીતે કયા કારણથી પ્રવેશે. ત્રીજો પ્રશ્ન કયો થયો, કથમ વા પ્રવિભજ્ય કથમ પ્રતિષ્ઠતે, કેવી રીતે એ પોતાને વિભાજિત કરીને આ શરીરમાં રહે છે, એટલે કયા કારણથી રહે. ચોથો પ્રશ્ન કયો છે, કેન ઉત્ક્રમતે, કેવી રીતે એ ઉત્ક્રમણ કરે છે. અને 5મો પ્રશ્ન કયો છે, કથમ બાહ્યમ અભિદત્તે અધ્યાત્મમ કથમિતિ, આ અધ્યાત્મ અને બાહ્ય જગતને એ કેવી રીતે ધારણ કરે. એટલે હવે આ 5 પ્રશ્ન છે. તો અહીંયા જયારે પૂછવામાં આવ્યો આ પ્રશ્ન, એટલે હવે કે છે તસ્મૈ સહોવાચ, એને હવે આ પીપળાદ મુનિ ઉત્તર આપી રહ્યા છે. આથી પ્રશ્નાન પૃચ્છસી. જો સમજો, સ્થૂળતામાંથી ધીરે ધીરે આપણી બુદ્ધિ સૂક્ષ્મતામાં જવી જોઈએ. કોઈ પણ વસ્તુ આપણી સામે આવે ને તો એની સૂક્ષ્મતામાં આપણે પ્રવેશ કરવાની જરૂર. આ વિષયોને ગ્રહણ કરવું, વિષય ભોગવવું, એ બધું સ્થૂળતા છે. સમજો, એ સ્થૂળતાથી આપણે શું કરવાનું છે, ઉપર ઉઠવાનું. જો વૈજ્ઞાનિકો જે છે, ધારો કે વિચારો કોઈ જીવ શાસ્ત્રી છે, આપણે તો આ ગુલાબ છે, સરસ છે, સુગંધી છે, બસ આટલાથી આપણે અટકી જાય. સમજો, પણ જો જીવ શાસ્ત્રી હશે અને એમાં પણ એને આ ગુલાબના ફૂલનું જો ચિંતન કરવું હોય તો એને શું કરવું પડે, એની સૂક્ષ્મતામાં જવું પડે. આ ગુલાબનો છોડ કેવી રીતે ઉગે છે, આ પુષ્પ કેવી રીતે ખીલે છે, એની કળી કેવી હોય છે, કળી કેવી રીતે બેસે છે, એની પાંદડીઓનો આકાર કેમ આવો છે, આટલી જ પાંદડી કેમ છે. આમ શું કરશે, એ અંદર ઉતરે, વધારે સૂક્ષ્મતામાં જવાનો એ પ્રયત્ન. જે બધા વૈજ્ઞાનિકો એટલા માટે પણ એક દ્રષ્ટિએ જોઈએ ને તો વિચારકો છે, સૂક્ષ્મતા છે એમને. અને એટલા માટે અહીંયા જયારે આ પ્રાણની ચર્ચા કરવામાં આવી ને તો એ મોટે ભાગે બધું પ્રત્યક્ષ છે. જો આપણે ગઈ વખતે જે જોયું બીજા પ્રશ્નમાં, એ બધી વસ્તુ કેવી છે, બહુ સીધું છે. પણ હવે શું કરવામાં આવ્યું, સૂક્ષ્મતામાં જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને એટલા માટે અહીંયા ગુરુદેવ શું કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે. અતિ પ્રશ્નાન પૃચ્છસી તસ્મૈ પૃષ્ઠ એવમ પૃષ્ઠ તસ્મૈ સહોવાચ. આ પ્રકારથી જયારે પૂછવામાં આવ્યું ત્યારે આચાર્ય એને કહે છે, પ્રાણ એવ તાવત દુર્વિજ્ઞેય વિષમ પ્રશ્ન અર્હ.
કે આ પ્રાણ કેવી રીતે દાખલ થયો, કેવી રીતે રહે છે, કેવી રીતે ઉત્ક્રમણ કરે છે, આ બધા પ્રશ્ન કેવા છે? સૂક્ષ્મ છે, દુર્વિજ્ઞેય છે. દુર્વિજ્ઞેય કેમ છે? કારણ કે આપણી પાસે જેટલા પ્રમાણો છે એ પ્રમાણો અહીંયા આગળ કોઈ પણ પ્રકારે કામ લાગે એમ છે. જો આ સમજો, એટલા માટે લોકો અહીંયા જ ભૂલ કરે. શાસ્ત્ર ભણવા વાળા પણ વિજ્ઞાનનો આધાર લે. મને કહો, જો આ સમજો બરાબર, શાસ્ત્ર તમે વિજ્ઞાનથી પુરવાર કરવા માંગો એનો અર્થ શું થયો? વધારે પ્રમાણિત કોણ થઈ ગયું? તો તમે શાસ્ત્રને પુરવાર કર્યું કે શાસ્ત્રને તમે નીચું બતાવ્યું? કે તમે ભરોસો કોના પર મૂક્યો? વિજ્ઞાન પર મૂકજો. સમજો, પ્રમાણ વિજ્ઞાન નથી અને વિજ્ઞાનથી શાસ્ત્રને પુરવાર કરવાની જરૂર જ નથી. યસ્તુ પ્રત્યક્ષેણ અનુમિત્યાવા વિદ્યતે, જે તમારા પ્રત્યક્ષ પ્રમાણથી પરોક્ષ પ્રમાણથી જેને તમે જાણી શકતા નથી, એનો અર્થ શું થયો? કે વિજ્ઞાનના વિષયથી બહારની વસ્તુ છે. આ સમજો, જ્યોતિષ શાસ્ત્ર પણ વિજ્ઞાનના વિષયથી બહાર. એટલા માટે હું કહું, આ સાયન્ટિફિક શબ્દ ભૂલી જવાનો, જરૂર જ નથી. શા માટે આપણને વિજ્ઞાનની જરૂર? મને કહો. આપણા જે ખગોળ શાસ્ત્રીઓ થઈ ગયા છે, વરામિહિર ને બધું, એ લોકો વિજ્ઞાનને આધારે ખગોળ શાસ્ત્ર લખ્યું ને? એ લોકોને ખબર જ, જો વિચારજો, જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ ખગોળ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ગુરુના ગ્રહને 12 વર્ષ થાય છે. સંપૂર્ણ સૂર્યની પ્રદક્ષિણા કરતા એને શું લાગે છે? 12 વર્ષ. તો વિજ્ઞાનથી પુરવાર કરવાનું હકીકત છે, વાસ્તવિકતા છે. શનિના ગ્રહને 27 વર્ષ થાય છે, ખબર જ છે આપણને. શા માટે વિજ્ઞાનનો આધાર નથી? સમજો, એ જ અહીંયા આગળ કહે છે દુર્વિજ્ઞેયત્વ. એટલે શું છે? તમારી પાસે જેટલા પ્રમાણો છે, તમારી પાસે જેટલું વિજ્ઞાન છે, એ બધાથી બહારનો વિષય છે. વિજ્ઞાન એ સ્થૂળતામાં કામ કરે છે, અહીંયા તો આપણે શું છે? સૂક્ષ્મતામાં કામ કરે છે, જ્યાં વિજ્ઞાનને કોઈ પ્રવેશ જ નથી. જ્યાં સમજો, વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો શનિની મહાદશા જેવું કઈ છે જ નહીં. શનિની 7.5 જેવું કઈ છે જ નહીં, પણ બધાના અનુભવમાં છે આ 7.5. આ 7.5 શરૂ થાય એટલે ભલો માણસ શ્રદ્ધાળુ બની જાય. આ સમજજો, ગમે એવો હોય ને, ઊંચું માથું કરીને ફરતો હોય, પણ એક વાર 7.5 શરૂ થાય પછી શું છે? ભલભલાને નમાવીને છોડે. સમજવાનું એટલું જ નહીં, આ શનિ છે ને ભૌતિક રીતે બહુ વિરોધી છે. ભૌતિક જગત માટે આ શનિ કેવો છે? વિરોધી. પણ અધ્યાત્મ માટે યોગકારક છે. જ્યાં સુધી ગુરુ અને શનિનો સંબંધ કુંડળીમાં નહીં હોય ને, ત્યાં સુધી વેદાંત આવે જ નહીં હંમેશા. કેમ? એટલે યોગકાર. શનિ એટલે જો વિચાર, સૂર્યના પુત્ર છે. શનિ કોઈ સામાન્ય નથી, સૂર્યના પુત્ર. એટલું જ નહીં, એનો ભાઈ ધર્મરાજ છે, યમરાજ. ધર્મથી જો તમે ચાલો ને, હું હંમેશા એટલે બધાને કહું કે જો શનિની મુશ્કેલી હોય ને તો ક્યારેય અધર્મ નહીં કરવાનું. નાની વસ્તુ જૂઠ પણ તમને પછાડે. એટલે શનિનું કામ એટલું જ છે કે અધર્મ કરે ને તેને શું કરવાનું? પણ જો તમે ધર્મનિષ્ઠ રહેશો, સત્યની સાથે ચાલશો, ભલે મોડું કરશે પણ તમને પછાડે નહીં. જ્યાં સમજજો. હવે આ વસ્તુ વિજ્ઞાનથી કેવી રીતે પુરવાર કરવાનું? કેવી રીતે પુરવાર કરવાનું? પણ આપણા અનુભવમાં છે કે નથી? છે. જ્યાં સમજજો, શુક્રની મહાદશા હોય, માણસને બધા પ્રકારનો વૈભવ મળે, પછી એ સંન્યાસી હોય ને તો એ બધા સમજજો. રાજયોગ છે. આ ચિન્મયાનંદજીનો જેટલો વૈભવ હતો ને બધો, કારણ કે એ રાજયોગ લઈને આવ્યા. ગજકેસરી યોગ હતો, એ જંગલમાં જઈને બેસે ને તોય એને ત્યાં બધું મળી જાય, કારણ કે એ લઈને આવેલા. સમજો, પ્રારબ્ધ છે. પણ આ વિજ્ઞાનથી કેવી રીતે પુરવાર કરો તમે? આપણને તો શું લાગે? સંન્યાસી થઈને વૈભવ કરે, એ વૈભવ નથી કરતા, એ પ્રારબ્ધમાં લઈને જ આવે. સમજમાં? એટલે વેદ અને વિજ્ઞાન બેને આપણે હંમેશા શું કરવાના છે? અલગ રાખવા. વિજ્ઞાન વિજ્ઞાનના સ્થાને છે, વેદ વેદના સ્થાને. જો તમે વિજ્ઞાનથી જો એમ કહેશો તો પછી મોટું કોણ થઈ ગયું? વિજ્ઞાન થઈ જાય. સમજો શા માટે? જો આપણા લોકો મોટા મોટા પંડિતો સમજતા નથી
એને અંગ્રેજીમાં કહેવાય બિલિટલિંગ. બિલિટલિંગ એટલે નીચું પાડવું છે. તમે વિજ્ઞાનનો ભરોસો કરીને કોને નીચે પાડી રહ્યા છો? શાસ્ત્રને. સમજો, મોટા મોટા પંડિતો પણ આ ભૂલ કરી જ રહ્યા છે, અત્યારે પણ થઈ જ રહી છે. કોઈ જરૂર નથી. જો સમજો, કોઈ જરૂર નથી. એટલા માટે અહીંયા આગળ શંકરાચાર્યજી કહે છે દુર્વિજ્ઞેયત્વ. તમારી પાસે જેટલા પણ પ્રમાણ છે, પછી એ વિજ્ઞાન હોય, તમારી આંખ હોય, કાન હોય, તમારું મન હોય, તમારી બુદ્ધિ હોય, એના દ્વારા આમાંના એક પણ પ્રશ્નનો ઉત્તર તમને મળી શકે એમ છે. સમજતો કઈ રીતે પુરવાર કરશે મને કહો? વિચારવાનું. આ પીપલાદ મુનિનું જ એક ઉપનિષદ છે, ગર્ભો ઉપનિષદ. એમાં આપણે બધું જ લખ્યું. આ ગર્ભ કેવી રીતે રહે છે, એ ગર્ભ રહ્યા પછી એમાં જીવ ક્યારે પ્રવેશે છે. જો વિચાર, જેવો ગર્ભ રહે એટલે ત્યાં જીવ પ્રવેશેલો નહીં હોય. બધી ચર્ચા છે. પછી એ ક્યારે એને માથું ફૂટે છે, ક્યારે એને હાથ નીકળે છે, ક્યારે એના પગ નીકળે, બધી જ ચર્ચા છે. ક્યારે હલન ચલન એ ગર્ભમાં શરૂ થાય, એ ઉપનિષદમાં બધું જ છે. અને એક ગાયનેકોલોજીસ્ટ સાથે બેસીને મેં આ બધું કન્ફર્મ કર્યું કે જો આમાં આવું લખ્યું છે કે આટલા મહિના પછી આટલું થાય, આટલા સપ્તાહ પછી આટલું થાય, આ બધું બરાબર છે ને? મને કે બધું ડિસ્ટો છે. જો હવે વિચાર. અને એટલા માટે અહીંયા પીપલાદ મુનિ શું કે છે? અતિ પ્રશ્નાન. અતિ પ્રશ્નાન એટલે શું છે? આ તારો પ્રશ્ન જે છે દુર્વિજ્ઞ છે. ખૂબ સરસ પ્રશ્ન છે તારો. કેમ? કારણ કે આ જગતમાં જે કઈ છે એના દ્વારા તું એને જાણી શકે એમ છે જ નહીં. અતિ પ્રશ્નાન, સરસ પ્રશ્ન પૂછ્યો. કેમ? એટલે કે છે દુર્વિજ્ઞેયતા વિષમ પ્રશ્નાર્હ. આ વિષમ પ્રશ્ન છે. વિષમ એટલે શું છે? આપણે પહોંચની બહારની વસ્તુ છે. વિષમ છે, અઘરો છે. એટલું જ નહીં, તું આ પ્રશ્ન પૂછવા માટે અર્હ એટલે કે યોગ્ય પણ છે. સમજો, સૂક્ષ્મતામાં જા. આપણે ઉપર ને ઉપર જ ચિંતન કરતા રહીએ અને આપણે થોડુંક જાણી લઈએ ને આપણને લગભગ બધું ખબર જ છે. 2 ઉપનિષદ ભણીએ એટલે આપણને શું લાગે? મને તો ખબર પડી ગઈ, હું બ્રહ્મ છું. સૂક્ષ્મતામાં પ્રવેશ કરવો. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે તમને એવું લાગતું હોય કે મને બધી ખબર પડી ગઈ, કશું કરવા નહીં, 5 લોકોને ભેગા કરીને પ્રશ્નોત્તરી શરૂ કરવાનું. એ લોકોને એમ કહેવાનું મેં ઉપનિષદ ભણી લીધું છે, તમે પ્રશ્ન પૂછો. એ 2 પ્રશ્ન પૂછે એટલે આપણે શું કરવું પડે? સ્વામીજીને પૂછી લેવા એનો જવાબ શું છે. એટલે કે છે વિષમ પ્રશ્નાર્હ તસ્ય અપી જન્માદિત્વમ પૃચ્છસી. તે આ બહુ દુર્વિજ્ઞ જે છે. જો ભગવાન પણ ગીતામાં આ જ કહે કે અર્જુન, ભલે આ આત્મ તત્વની આપણે ચર્ચા કરીએ છીએ, એ તત્વ આપણને બહુ સરળ લાગે છે, પણ કેવું છે? દુર્વિજ્ઞ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ વ્યતતિ. કોક જ પ્રયત્ન કરે. આ સમજો, 8 ને 10 ડિગ્રી ટેમ્પરેચર હોય, સવારે 5 વાગે ઉઠીને અહીંયા 7 વાગે આવવાનું, કોણ મહેનત કરવાનું? કશ્ચિદ યતતામ અપી સિદ્ધાંત. આવા પ્રયત્ન કરનારામાં પણ કોક જ શું કરે છે? એને જાણી શકે. દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવ તત. શંકરાચાર્ય શું કહે છે? આ દુર્લભ. વેદાંત જ દુર્લભ છે. આત્મતત્વ તો પછી વેદાંતમાં આવું જ શું છે? દુર્લભ છે. એટલા માટે વેદાંતમાં ક્યારેય ટોળું થાય જ નહીં. સમજવાની વસ્તુ. એટલે કે છે દુર્વિજ્ઞેયત્વાદ વિષમ પ્રશ્નાર્હ તસ્ય અપી જન્માદિત્વમ પૃચ્છસી અતઃ અતિ પ્રશ્નાન પૃચ્છસી. તું કેવો દુર્લભ પ્રશ્ન પૂછી રહ્યો છે, દુર્વિજ્ઞનો પ્રશ્ન પૂછી રહ્યો છે. અને એટલા માટે કોણ છે? બ્રહ્મિષ્ઠ અસી. તું કોણ છે? આ બ્રહ્મિષ્ઠ છે. બ્રહ્મિષ્ઠ એટલે કે આ બ્રહ્મ પર જ તારી દ્રષ્ટિ છે. કારણ કે આ સંપૂર્ણ પ્રાણ અને પ્રાણથી ઉત્પન્ન થઈ દરેક વસ્તુ શામાંથી ઉત્પન્ન થઈ છે? એટલે તારી દ્રષ્ટિ ક્યાં છે? આ જગત પર નથી, આ સ્થૂળતા પર નથી. તારે તો એ કારણને શોધવું છે, તું એ કારણને જાણવા માંગે છે. અને એટલા માટે સૂક્ષ્મતામાં જવાનું તું પ્રયત્ન કરે છે. અને એટલા માટે બ્રહ્મનિષ્ઠ. તું ખરેખર તો બ્રહ્મનિષ્ઠ છે. જો આ વિચારવા, એ છોકરો MBBS માં દાખલ થાય ને પછી 2-3 વર્ષ થાય ને,
એટલે આ તો અમારો ડોક્ટર છે, જો સમજો. હજી તો બીજા 2 વર્ષ કાઢવાના છે, પણ તો શું કહીએ એને? કેમ? એક વાર મેડિકલમાં દાખલ થયો, 2 વર્ષ પસાર થઈ ગયા, બાકીના 2.5 વર્ષ પણ શું છે કરવાનું. એમ પીપલાદ મુનિ કહે છે આ 2 પ્રશ્નના ઉત્તર તો તે સાંભળ્યા જ છે. જો એવું નથી કે પેલો કૌશલ્ય ગયો એટલે બાકીના 5 જતા રહ્યા, એમ નહીં. 6 એ 6 શું છે ત્યાં જ વારા ફરતી પૂછ્યા પ્રશ્ન, પણ બેઠા તો શું છે બધા જ ત્યાં છે. કે છે આ 2 પ્રશ્નના ઉત્તર તે સાંભળ્યા, હવે તું સૂક્ષ્મતામાં જઈ રહ્યો છે, અને એટલા માટે કોણ છે? બ્રહ્મનિષ્ઠ. તું બ્રહ્મવેત્તા છે. કેમ? જો આને કહેવાય દ્રઢતા. કેમ? તે પ્રશ્ન પૂછ બ્રહ્મનિષ્ઠ અસી ઇતિ અતિશયેન ત્વમ બ્રહ્મવિદિતઃ તુષ્ટઃ અહમ. આ પ્રકારથી એ સૂક્ષ્મતાનો, એ બ્રહ્મ પ્રાણનું પણ જે કારણ છે એ કારણ વિશેનો તે પ્રશ્ન પૂછ્યો, અને એટલા માટે તું બ્રહ્મવેત્તા છે હું તને કહું છું, અને હું તારાથી શું છે પ્રસન્ન છું. જો સમજવાનું, ગુરુને પ્રસન્ન. આપણે એવું લાગે કે એમને બટાકા પૂરી ખવડાવીએ અને પછી આપણે એને ખુશ કરીએ. ગુરુજી એનાથી ખુશ નહીં થાય. સમજવાનું, ગુરુજી ખુશ નથી થાય. આપણે કેટલું શીખ્યા અને આપણને કેટલું આવડી ગયું, આપણને કેટલું કંઠસ્થ થયું, આપણે કેટલું સમજ્યા, એના પર ગુરુજી પ્રસન્ન હોય. દરેક વખતે ગુરુજી પેલી ઓળી સ્લેટ પર જ લખવાનું હોય. ગુરુજી પ્રસન્ન ક્યારે થાય? આવી સૂક્ષ્મતામાં આપણે પણ પ્રવેશ કરીએ, આપણે પણ એ પ્રકારનું ચિંતન કરીએ. સમજો, સ્કૂલમાં પણ શિક્ષિકા કોના પર ખુશ હોય? જે હોશિયાર હોય, બધું શીખી જતો હોય. જો હમણાં એક બહુ મજાનો પ્રસંગ કર્યો. આપણા જીતુભાઈ છે ને, એનો નાનો છોકરો અંકુશ, એ વિદ્યાનગર ભણવા ગયો, MBA કરવા. એ લોકોને પણ બધા વિષયો હોય ને, એક પ્રોફેસર છે. હવે એને ક્લાસમાં એ બેઠો હોય તો અમને બહાર ફાંફા મારતો ને એવી રીતે જ બેઠો હોય. એ બહાર જોયા કરતો હોય કે આમ, એટલે પેલા શિક્ષકને એમ થાય કે આ હામુય જોતો નથી, સાંભળતો નથી. એટલે 1-2 વાર એને ટોક્યો છે. પછી હમણાં પરીક્ષા ગયો, એ વિષયમાં એના સૌથી વધારે આવે. એટલે પેલો શિક્ષક એને શાબાશી આપીને કે તું તો આ યાર ઉસ્તાદ નીકળ્યો કે છે. મને તો એમ કે તું ક્લાસમાં ધ્યાન આપતો જ નથી કે. પ્રસન્ન કેમ થઈ જાય? સૌથી આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક એ જ લાવે, અને શિક્ષકને એમ હતું કે આ તો કઈ ધ્યાન આપતો જ નથી. શિક્ષક ગુરુને પ્રસન્ન કરવા હોય તો પ્રસન્ન શાનાથી થાય? આપણે કેટલું સમજીએ. એટલે કે છે શંકરાચાર્યથી તુષ્ટો હમ, એટલે પીપળાદ મુનિ શું કહે છે? હું તારાથી પ્રસન્ન થઈ ગયો આ તારા પ્રશ્નથી. તસ્માત તે પૂજ્યમ પ્રવીમી યત પૃષ્ઠમ શૃણુ. તે જે તે મને પૂછ્યું છે એના વિશે હું હવે તને કહું છું, તું સાંભળ. એટલે કે છે આત્મનઃ એષઃ પ્રાણઃ જાયતે. જો પ્રથમ પ્રશ્ન, પહેલા પ્રશ્નનો ઉત્તર સીધો જ આપી દીધો. જ્યાં સમજવાનું, કોઈ પછી અહીંયા બીજી કોઈ ચર્ચા જ નથી. સમજવાનું, આત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ. શંકરાચાર્યજી કહે છે આત્મનઃ પરસ્માદ પુરુષાદ અક્ષરાદ સત્યાદેશ. જો આટલા બધા શબ્દો જે લાવે એ કેમ લાવી દીધા? આપણા પ્રશ્નોપનિષદનો પ્રારંભ કર્યો ત્યારે ચર્ચા કરી હતી કે મુંડક ઉપનિષદનો જ વિસ્તાર આ પ્રશ્નોપનિષદ. મુંડક ઉપનિષદમાં જે ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચામાં જ્યાં ક્યાંક સંક્ષેપ હતું એ સંક્ષેપનો અહીંયા આગળ શું કર્યો છે? વિસ્તાર કર્યો. અને ત્યાં આગળ પણ આ પ્રશ્ન હતો એકસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. જયારે કહેવામાં આવ્યું કે એકના જ જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જશે, ત્યારે શું કહેવામાં આવ્યું? એ જે અક્ષર પુરુષ છે જેના જ્ઞાનથી આ સર્વનું જ્ઞાન છે. અક્ષરાત પરતઃ પર, એ અક્ષર પુરુષ છે જે પરતઃ પર એટલે કે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, અને એ અક્ષર પુરુષના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય છે. અને એ અક્ષર પુરુષ અન્ય નથી, પોતાનાથી આત્માથી અભિન્ન છે. અને એટલે કે છે શંકરાચાર્યથી આત્મનઃ જેવો શબ્દ વાપર્યો, આત્મામાંથી એવો શબ્દ વાપર્યો. તરત શું કીધું? પરસ્માત. પર એટલે શું છે? સૌથી પર છે, સૂક્ષ્મ છે, અનંત છે. એટલું જ નહીં, પુરુષાત, એ પુરુષ છે. તો પુરુષ શબ્દના 3 અર્થ થાય. આપણે આગળ અનેક વાર જોઈએ. પુરવ ઉષતે ઇતિ પુરુષ.
પૂરવ એટલે આ નગરી છે, આ દેહ શું છે? નવદ્વારે પૂરે દેહ. આ દેહ શું છે? નવદ્વાર વાળી નગરી છે. અને એમાં જે રહે છે એને શું કહેવામાં આવે? પુરુષ. પૂરવ ઉષ્યતે ઇતિ પુરુષ, અથવા તો પૂર્ણત્વા પુરુષ, જે પૂર્ણ છે, જેમાં કોઈ અપૂર્ણતા છે. અથવા તો પૂરયતિ સર્વાનિતિ પુરુષ. સંપૂર્ણ વિશ્વને અસ્તિત્વ પ્રદાન કોણ કરે? કોઈ પણ વસ્તુ છે તરીકે તમે જયારે જુઓ છો તો એ છે પણ કોનું છે? અસત ભાવ ન વિદ્ય. જે અસત છે, જે વિકારી છે, એનું કોઈ અસ્તિત્વ નથી. સત અભાવ ન વિદ્ય. જે સત છે, જે અક્ષરાત્મા છે, એનો ક્યારેય અભાવ થતો નથી. એ કેવું છે? સર્વમાં એક સમાન રીતે વ્યાપ્ત. એટલું જ નહીં, સર્વને શું પૂરયતી, એને પૂર્ણ બનાવે, એને અસ્તિત્વ પ્રદાન કરે છે, એને ચેતનતા પ્રદાન કરે. ઘડો છે એમ તમે કહો, જો સમજી તો ઘડાને ઘડો બનાવનાર કોણ છે? માટી છે. પૂરયતી ઘડાને પૂર્ણ બનાવનાર કોણ છે? અસ્તિત્વ પ્રદાન કોણ છે? માટી. એ જ રીતે આ સંપૂર્ણ જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર એ પરમાત્મા છે, એ આત્મા છે. અને એટલે કે છે પુરુષ. પૂરયતી સર્વાનિતિ પુરુષ. પછી ચોથી પણ વ્યાખ્યા કરવામાં આવે છે, પુરીશયના પુરુષ. આ શરીરમાં રહેનાર જે છે, પુરીશયના. એટલું જ નહીં, એ કોણ છે? અક્ષરાત. એ પુરુષ કેવો છે? અક્ષર. ન ક્ષરતી અક્ષર, ન ક્ષીયતે ઇતિ અક્ષર. જો અક્ષરના પણ અનેક અર્થો છે. જેનો ક્યારે વિકાર થતો નથી એને અક્ષર કહેવાય. અથવા તો જેની ક્યારે ક્ષતિ થતી નથી. જો સમજો, આ શરીર વિકારી છે, પણ આ શરીર પૂર્ણ છે અત્યારે. પણ કોઈક એક્સિડન્ટમાં કોઈકનો હાથ તૂટી જાય, ક્ષતિ થઈ ગઈ, અને શું કહેવાય? ક્ષતિ. એક અંગ એનું શું થઈ ગયું? વ્યક્તિ તો છે, શરીર તો ટકી ગયું, વિકારી છે, ક્ષર છે, પણ શું થઈ ગયું? એને ક્ષતિ થઈ ગઈ છે. અને ક્ષીયતે ન ક્ષીયતે ઇતિ અક્ષર. કેમ? નિરવયવ સ્વાદ. એ આત્માનો કોઈ અવયવ નથી, એટલે ક્ષતિ પણ થવાનો કોઈ પ્રશ્ન છે. ન ક્ષરતી એટલે કોઈ વિકાર પણ નથી, અને કોઈ ક્ષતિ પણ થઈ શકે એમ છે. અક્ષર પુરુષ છે, એ પૂર્ણ છે સ્વયં, અને સર્વને પૂર્ણતા પ્રદાન કરનાર છે. એવો જે પુરુષ જે છે, જે આત્મા છે, એમાંથી શું છે? એષ ઉક્ત પ્રાણ જાયતે. એમાંથી જ આજે પ્રાણની ચર્ચા કરવામાં આવી. એ પ્રાણ ઉત્પન્ન થાય છે. બ્રહ્મિષ્ઠ અસીતિ અતિશયેન ત્વમ બ્રહ્મવિદ. આગળ પછી કથમ ઇતિ અત્ર દ્રષ્ટાંત. ત્યાં તમે કેવી રીતે કહેશો? એટલે દ્રષ્ટાંત આપવામાં, જો સમજો, જેટલા પણ દ્રષ્ટાંત આપવામાં આવે એ દ્રષ્ટાંતનું મહત્વ નથી, દ્રષ્ટાંત પર જેને માટે આપવામાં આવ્યું એ આપણને સમજાવવું જોઈએ. એટલે કે છે આત્મન એષ પ્રાણ જાયતે. આત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ. આત્મા એટલે એ જે અક્ષર પુરુષ છે, જેમાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ છે. જ્યાં સમજજો બરાબર. દહીં શામાંથી બને? દૂધમાંથી. જો દૂધમાંથી દહીં બને એવું તમે કહો તો એક વાર એ દહીં બની ગયું, પછી દૂધ રહેશે? સમજો, પાછું એને દૂધ બનાવી શકાય? એને શું કહેવાય? વિકાર કહેવામાં. દૂધમાં વિકાર આવવાથી દહીં. તમે એમ કહો છો આત્મામાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ, તો હવે શું બની ગયો? આત્મા પ્રાણ બની ગયો. પછી આત્મા રહેવો નહીં જો. દૂધમાંથી દહીં બનાવી દીધું, એવી રીતે જો તમે માની લો તો ગરબડ થઈ જાય. એટલા માટે દ્રષ્ટાંત આપવામાં આવજો. સમજજો, દ્રષ્ટાંત કેમ આપવામાં આવ્યું? કારણ કે પછી ગોટાળો કરી દઈએ આપણે. એટલે કે છે
કથમિતિ અત્ર દૃષ્ટાંત, કેવી રીતે, તમે કેવી રીતે કહો છો કે આત્મામાંથી પ્રાણ ઉત્પન્ન થયો? એના માટે શું કરવામાં આવે છે? દ્રષ્ટાંત એટલે કે છે યથા એષા પુરુષે છાયા. આ પુરુષ જે છે, પુરુષના સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર છે એની શું છે? જેવી રીતે આ સ્થૂળ પુરુષની છાયા છે. એતસ્મિન એતદ આતતમ, એ શું છે? જેવી રીતે આ પુરુષની છાયા જોવા મળે. એટલે શંકરાચાર્યજી કહે છે યથા લોક એષા પુરુષે શિરપાણ્યાદિ લક્ષણે. જો અહીંયા પુરુષ કીધું એટલે બધું પૂર્ણત્વાદ અક્ષર પુરુષ નહીં જોવાનું. અહીંયા પુરુષ એટલે કોણ છે? એટલે શંકરાચાર્યજી કહે છે શિરપાણ્યાદિ લક્ષણે, જેનું મસ્તક છે, જેના હાથ આદિ છે, એવો જે લક્ષણ વાળો જે પુરુષ, એટલે કે આ સ્થૂળ જે શરીર છે, લક્ષણ નિમિત્તે છાયા નૈમિત્તિકી જાયતે. આ પુરુષ જે નિમિત્ત છે અને છાયા એની નૈમિત્તિક છે, એમાંથી ઉત્પન્ન થઈ છે. છાયા ક્યારે પડે? આ પુરુષ હોય તો. એટલે કે છે જાયતે તદ્વદ, એ જ પ્રકારે એતસ્મિન બ્રહ્મણી એતત પ્રાણાખ્યમ છાયા સ્થાનિયમ. જો વિચારી, જો આ એટલા મળે વેદાંત છે ને પહેલે જ જાતકે બધું ઉચકી દીધું. ગીતામાં પણ ભગવાને જયારે શરૂઆત કરી ત્યારે શું કહી દીધું? અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ. જેને માટે શોક કરવો યોગ્ય નથી એને માટે તું શોક કરી લે. ત્યાં સમજવાનું પહેલો જ ઝાટકો આપી દઉં. એનો અર્થ શું છે? શોક ને કોઈ કારણ છે જ નહીં. જો તમે દુઃખી છો તો શાસ્ત્ર કહે છે દુઃખ માટે તો ખરેખર કોઈ કારણ છે જ નહીં. પણ મને તો કારણ લાગી રહ્યું છે, એ તમને નહીં સમજાય. મને સમજાય નહીં, તમને સમજાય નહીં. એટલે ભગવાન શું કહે છે? પંડિતા ન અનુશોચ. જ્યાં તમે જો આ વાક્ય બધે જ ચાલે, આ 18મા અધ્યાય સુધી આ જ વાક્યનો વિસ્તાર છે. સમજવાનું એને પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એટલે કે મુખ્ય વિષય શું છે? પંડિતા ન અનુશોચ. જે પંડિત છે, જેને આત્મતત્વને પંડા આત્મ વિષય બુદ્ધિ યસ્ય, જેને આત્મતત્વને જાણી લીધું છે એને માટે શોક ને કોઈ સ્થાન રહેતું નથી. છેલ્લે સુધી ચાલે. એટલા માટે આપણે જ નક્કી કરવું પડે કે આત્મજ્ઞાન થયું કે નથી થયું. હિસાબથી કોઈ નથી, ગુરુજીને પૂછવાની જરૂર પડે જ નહીં. મન ખાટું મોડું થઈ જાય એટલે સમજી લેવાનું ક્યાંક ભૂલ કરી. શું કરી? ક્યાંક ભૂલ કરી, ક્યાંક સમજમાં ભૂલ આવી ગઈ. કેમ? પંડિતા ન અનુશોચ. તત્ર ક મોહ ક શોક એકત્વમ અનુપશ્યતે. ઈશાવાસી ઉપનિષદમાં શું કહે છે? એક અદ્વિતીય આત્મા તત્વને જેને જાણી લીધો છે, એ પરમાત્મા તત્વને જેને જાણી લીધો છે, એને માટે વળી કયો શોક, કયો મોહ, કયો તત્ર ક મોહ ક શોક. શોક અને મોહ ને કોઈ સ્થાન રહેતું. કેમ તમે કહો છો કે શોક ને કોઈ સ્થાન નથી? કે શોક ના કારણ કેટલા હોઈ શકે? પહેલું કારણ હોઈ શકે મૃત્યુ. શોકનું પહેલું કારણ શું હોઈ શકે? મૃત્યુ. બીજું કારણ હોઈ શકે વ્યાધિ, રોગ. એટલે ભગવાન કહે છે ન જાયતે મ્રિયતે વા કદા. આત્માનો ક્યારેય જન્મ થતો નથી, મૃત્યુ થતું જ નથી. તો પછી શોક ને શું છે? કોઈ સ્થાન નથી, અવકાશ નથી. બીજું, તમે એમ માનતા કે મને રોગ થયો, પણ આ શરીર શું છે? આ શરીર નશ્વર છે, વિકારી છે, એમાં રોગ થવાનો. શરીરને રોગ થયો, શરીરને તાવ આવે, તમને તાવ આવે નહીં? ત્યાં સમજો અવિકાર્યો એ મુજબ. આત્મા તો કેવો છે? અવિકારી. ગમે એટલા શરીરમાં વિકાર થાય, આત્મામાં કોઈ વિકાર થતો નથી. બરાબર. એટલું જ નહીં, ભગવાન કહે છે ધારો કે પણ તું આત્માને જન્મ વાળો માને, ત્યાં સમજ તો પણ શું છે?
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત. ધારો કે પણ જન્મ વાળો માની લીધો, ધારો કે તો જેનો જન્મ થયો એનું તો શું છે? મૃત્યુ. એને ટાળી શકાય એમ છે, અનિવાર્ય થઈ. અને મૃત્યુ થયું તો શું થવાનું? જન્મ થવાનો. તો પછી એમાં શોક શું કરવાનો? તત્ર કા પરિદેવ. એટલે ભગવાન કહે છે શોક ને કોઈ કારણ જ નથી. એ જ રીતે અહીંયા ઘડીમાં પહેલે જ ઝાટકે બધું ઉંચકી દીધું. જો સમજ, યથા એશા પુરુષે છાયા. જેવી રીતે આ પુરુષ જે શરીર જે છે એની છાયા જે પ્રકારથી દેખાય છે એ જ રીતે સમજો, એ જ રીતે આ આત્મામાંથી પ્રાણની ઉત્પત્તિ છે. એનો અર્થ શું થયો? છાયા છે. જે વસ્તુનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી છે ખરું, દેખાય છે અનુભવમાં, જ્યાં બરાબર સમજજો, દેખાય છે, ઉત્પન્ન થયું છે, અનુભવમાં આવે છે, પણ એને છે એવું પુરવાર કરી શકો. એટલા માટે આ જગત જયારે આપણે જોઈએ ને ત્યાં બરાબર આગળ સમજીએ તો કેટલીક વસ્તુ આપણે નથી એવું કહી શકીએ. મારા માથા પર સિંગડા છે, આકાશને પુષ્પ છે, ખ પુષ્પ છે. વંધ્યાપુત્ર હોય એને તુચ્છમ કહેવાય. એને શું કહેવામાં આવે? તુચ્છ. જો સમજો, આ લાલ છે, આ લાલ ગુલાબ છે, આ પીળો ગલગોટો, બરાબર. તો આ સફેદ ચમેલી છે, જે હોય કાગડા ફૂલ ચાલે. હવે જો લાલ, પીળું, સફેદ એ રંગવાચક શબ્દ છે. લાલ નામની કોઈ વસ્તુ નથી. લાલ શબ્દ જે છે એ કોઈ વસ્તુ પદાર્થ બતાવતો નથી, એ ફક્ત વિશેષણ છે. પીળું એમ કહીએ તો પીળો કોઈ વસ્તુ નથી. પીળું શું કરે છે? વિશેષણ કહેવાય. એને શું કહેવામાં આવે? વિશેષણ કહેવાય. એને અનુરૂપ કોઈ પદાર્થ નહીં હોય. એટલે રંગવાચક છે. એ શબ્દો જે છે એને શું કહેવામાં આવે? રંગવાચક શબ્દો. આ મોટું છે, જો સમજ, આ મોટું છે, આ નાનું છે, આ એનાથી પણ નાનું છે. જો સમજ, તો મોટું છે, નાનું છે, લાંબુ છે, ટૂંકું છે, જાડું છે, પતલું છે, આ બધા શબ્દો છે ને. એ શબ્દોનો કોઈ લાંબો એવો કોઈ પદાર્થ છે, નાનો એવો કોઈ પદાર્થ છે ને. તો એ શું બતાવે છે? એને કદવાચક કહેવાય. એક વસ્તુનું કદનું વર્ણન કરે, વસ્તુના કદનું વર્ણન, એનું માપ કેવું છે એ આપણને બતાવે. એટલે રંગવાચક શબ્દો હોય, કદવાચક શબ્દો. એ જ રીતે કોઈ પણ વસ્તુ હોય એનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? જ્યાં સમજ, અસ્તિત્વ એની સત્તા. અસ્તિત્વને શું કહેવાય? સત્તા. એની સત્તા કયા પ્રકારની છે એને દર્શાવવા માટે પણ આપણને શબ્દો જોઈએ. આ બહુ દયાળુ છે, આ બહુ માયાળુ છે, આ ક્રોધી છે, તો એને ગુણવાચક કહેવાય. એ વ્યક્તિને શું બતાવે છે? ગુણ બતાવે. એને ગુણવાચક શબ્દ. તો એ જ રીતે કોઈ પણ વસ્તુનું જયારે અસ્તિત્વ જયારે આપણે પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ તો એને માટે પણ શબ્દો તો જોઈએ ને. આપણે કેવા પ્રકારનું અસ્તિત્વ છે, જ્યાં સમજશે, એનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે એ આપણે પુરવાર કરવું પડે. એટલે આપણે શાસ્ત્ર કે છે 4 પ્રકારના અસ્તિત્વ હોય. જો બરાબર મગજમાં રાખજો. એવી કોઈ વસ્તુ બહાર નથી, પણ એ શું બતાવે છે? એનું અસ્તિત્વ બતાવે. જે સમજો, તમે છો કે નથી? ક્યારેય તમને એવો અનુભવ થાય હું નથી? બરાબર. મારા માથા પર સિંગડા જોયા? મૃગજળ છે? સમજો,
તો એનો અર્થ શું થયો? એ વસ્તુ છે જ નહીં, આ જગતમાં એનું અસ્તિત્વ છે જ નહીં. વંધ્યાપુત્રનું અસ્તિત્વ છે જ નહીં. એને તુચ્છમ કહેવાય. એને માટે કયો શબ્દ વાપરવામાં આવે? તુચ્છમ. વંધ્યાપુત્ર કહીએ, માથા પર સિંગડા કહીએ. શંકરાચાર્ય જો તુચ્છમ બતાવવા માટે શંકરાચાર્ય બહુ મજાનું ઉદાહરણ વિચારવાનું. શંકરાચાર્ય શું કહે છે? મૃગ અંબસી સ્નાત, મૃગ જળમાં સ્નાન કર્યું. કૃત ખપુષ્પ કૃત શેખર, આખા પુષ્પ આકાશ પુષ્પ માંથી એને મુગટ બનાવીને પહેર્યું. શશશૃંગ શશીધર ધનુર્ધર, આ સસલાના શિંગડામાંથી એને ધનુષ્ય બનાવ્યું. એ સહાયાથી વંધ્યાપુત્ર, આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. જોયું? આ કીધું જો એશ એટલે આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. અને ક્યાં સ્નાન કર્યું? મૃગજળમાં સ્નાન કર્યું. આકાશ પુષ્પનો મુગટ પહેર્યો છે અને સસલાના શિંગડાનું ધનુષ ધારણ કર્યું છે. તુચ્છમ આ બધું શું છે? બીજી વાત છે બહુ મજા. મમ મુખે જીહ્વા નાસ્તિ, મારા મુખમાં જીહ્વા. મમ પિતા બ્રહ્મચારી, મમ માતા વંધ્યા. એ સમજે? આનું કોઈ અસ્તિત્વ જ નથી. આ બધાને શું કહેવાય? તુચ્છમ. આ શબ્દ બરાબર યાદ રાખો. ગુરુ આકાશ દેખાય છે? દેખાય. સૂર્યોદય દેખાય છે? દેખાય. સૂર્યોદય થાય છે? થાય છે સૂર્યોદય? ખરેખર સૂર્યનો ઉદય થયો નહીં. સૂર્ય પૂર્વ થી પશ્ચિમ ફરી રહ્યો છે, ફરે છે નહીં. જો નહીં શબ્દ વાપરો ને તમે, જો તમારી પાસે જ બોલાવડાવું, એનો અર્થ શું? દેખાય છે પણ નથી. બરાબર. દોરડું પડેલું છે અને દોરડાને બદલે રજ્જુને બદલે શું દેખાયો? સર્પ. તો એ સર્પ જે દેખાયો એ છે પ્રતીતિ કાળમાં પણ સર્પ છે. જ્યારે તમને દેખાઈ રહ્યો છે ત્યારે પણ સર્પ ત્યાં છે. ક્યાં સુધી દેખાતો રહેશે? જ્યાં સુધી દોરડાનું જ્ઞાન થાય. તમને સર્પ દેખાયો, તમારા મિત્રને સર્પ દેખાયો? કેટલીક વસ્તુ એવી છે કે જે વ્યક્તિગત છે. જેવી રીતે રજ્જુ સર્પ છે એ શું છે? વ્યક્તિગત છે. તમને દેખાયો, બીજાને નથી દેખાયો. જગતમાં આવી બધી ઘણી વસ્તુઓ છે. તમને લાગે, મને એવું લાગે કે આજે કઈક નારાજ હોય, એ કેવું થયું? પણ એ દેખાયો એટલે એની સત્તા તો ખરી ને. સમજજો બરાબર. દેખાયો એટલે સત્તા તો હોવી જોઈએ, એની કોઈ પ્રકારની સત્તા તો જોઈએ ને, અસ્તિત્વ તો હોવું જોઈએ. ગુરુ આકાશ દેખાય છે, સૂર્યોદય દેખાય છે, તો એનું પણ શું છે? કોઈક પ્રકારનું અસ્તિત્વ હોવું જોઈએ. એટલે આપણું શાસ્ત્ર કહે છે આ બે પ્રકાર છે. જ્યાં સમજ, રજ્જુ સર્પ જે દેખાય છે એ વ્યક્તિગત છે અને પ્રાતિભાષિક સત્તા છે. વ્યક્તિગત છે, સબ્જેક્ટિવ કહેવાય. ગુરુ આકાશ બધાને દેખાય છે, સૂર્યોદય બધાને જ દેખાય છે, આ પુષ્પ પણ બધાને દેખાય છે. પણ પુષ્પ છે એવું તમે કહી શકો? પુષ્પને સત્ય તમે કહી શકો નહીં. કેમ? જોઈ ગયા આપણે.
આ દાંડી પુષ્પ નથી, આ વજ્ર પુષ્પ નથી, આ પાંદડી પુષ્પ નથી, અંદરનું કેસર પુષ્પ નથી. આ બધા અપુષ્પ ભેગા થઈને શું બનાવે છે? પણ અનુભવમાં છે પુષ્પ, એટલે નથી એવું તો કહી શકો નહીં, છે એવું પણ નહીં કહી શકો. સદસભ્યમ અનિર્વચન, સત પણ એટલે છે પણ નહીં કહી શકો, અસત એટલે તુચ્છમ પણ નહીં કહી શકો. કારણ કે તમે ઉપયોગ કરો છો, જ્યાં સમજો અહીંયા જ બધા ગુલાટ મારે છે, ઉપયોગમાં આવે છે, પણ એને સત્ય તમે કહેવા જાઓ તો ઘોટાળો પડી જાય. તો પછી એને માટે એની જે સત્તા છે એને નામ આપવું પડે. પ્રાતિભાષિક તો કહી શકાય. આ પ્રાતિભાષિક છે? હા, પ્રાતિભાષિક નથી. જો સમજો છે, અનુભવમાં આવી રહ્યું, ઉપયોગી છે. એટલા માટે એને શાસ્ત્ર એને માટે શબ્દ વાપરે છે મિથ્યા. જ્યાં સમજ મિથ્યા એટલે નથી એમ નહીં, છે, અનુભવમાં આવે છે, ઉપયોગી છે, એનું નામ છે, એનું રૂપ છે. પણ છે એવું પુરવાર કરવા જાવ તો એ પુરવાર થતું એને શું કહેવામાં આવે? અથવા તો વ્યાવહારિક સત્તા. કઈ સત્તા છે? વ્યાવહારિક સત્તા. એટલા માટે અઘરું પડે કે રહેવાનું તો અહીંયા જ છે. સૂર્યોદય પહેલા ઉઠવાનું છે, ભલે સૂર્યોદય મિથ્યા હોય. રાત્રે જ સુવાનું છે, ભલે રાત્રિ મિથ્યા હોય. એને શું કહેવામાં આવે? મિથ્યા અથવા તો વ્યાવહારિક સત્તા. તિથલના કિનારે ગયા હોઈએ અને ત્યાં તમે આમ બેઠા હોય, અચાનક જ તમને આમ ચમકતો ચાંદીનો સિક્કો દેખાય. ઉઠીને જઈને જુઓ તો શું હોય? તે ચાંદીનો સિક્કો શું કહેવાય? પ્રાતિભાષિક. મિથ્યા નહીં કહેવાય. જો સમજો, તમને દેખાય, બીજાને કોઈ નથી દેખાય. પ્રાતિભાષિક. વ્યવહારિક સત્તા છે ઓબ્જેક્ટિવ, બધાને જ દેખાય, બધાના જ અનુભવમાં આવી રહ્યું છે. જો સમજો, એટલા માટે જ અઘરું પડે કે અનુભવમાં આવે ને છતાં નથી એમ આપણે કેવું પડે. એને શું કહેવાય? મિથ્યા કહેવાય અથવા વ્યવહારિક સત્તા. અને આત્મા જે છે ન જાયતે મ્રિયતે, એનો જન્મ પણ થતો નથી, એનું મૃત્યુ પણ થતું નથી. એ આત્મા કેવો છે? સત્ય છે. એને માટે શબ્દ કયો છે? સત્ય. આત્માની સત્તાનું નામ શું છે? સત્ય. ચાર વસ્તુ છે: સત્ય, સત્ય, પછી વ્યવહારિક સત્તા અથવા મિથ્યા, પ્રાતિભાષિક સત્તા અને તુચ્છ. શંકરાચાર્યજી એવું માની લે કે આપણને આ બધું સમજ પડતી ગયું એટલે આમ સીધી જ ગાડી ચલાવે. એટલે અહીંયા ઘડી શંકરાચાર્યજી કયો શબ્દ વાપરે છે? તો હવે સાંભળો. આ જે મસ્તક હાથ વાળો જે પુરુષ છે એને કારણે છાયા ઉત્પન્ન થઈ. પુરુષમાંથી જ છાયા ઉત્પન્ન થઈ. પણ એ છાયા કેવી છે? એતસ્મિન બ્રહ્મણી એતત, એ જ પ્રકારથી, તદ્વત, એ જ પ્રકાર જેવી રીતે પુરુષમાંથી છાયા ઉત્પન્ન થઈ એ જ પ્રકારે, તદ્વત એટલે શું છે? એ જ પ્રકારે એ આત્મા, બ્રહ્મ સ્વરૂપ આત્મામાંથી પ્રાણ ઉત્પન્ન થયો. તો પ્રાણ ક્યાં ઘડી આવશે? હવે જો સમજો, છાયા સ્થાનીયમ, છાયાની જેવી સત્તા છે એવી જ સત્તા કોની છે? પ્રાણની સત્તા. કેવી છે? શંકરાચાર્ય કે છે અનૃત રૂપમ. છાયા ઉત્પન્ન થઈ ખરી, જો સમજો. ઉત્પન્ન નથી થઈ એવું નહીં કહી શકો. છાયા ઉત્પન્ન તો થઈ, પણ એને સત્ય માનવાની જરૂર. અનૃત રૂપમ એ મિથ્યા છે. એટલે કે છે અનૃત રૂપમ તત્વમ સત્ય. તત્વમ એટલે કે સત્તા. એની સત્તા કેવી છે? એનું તત્વ કેવું છે? મિથ્યા.
એનું તત્વ જોવા જાવ તો એ મિથ્યા પુરવાર થાય, સત્ય પુરવાર થતું. એટલું જ નહીં, પણ એ ક્યાં દેખાઈ રહ્યું છે પ્રાણ? સત્ય પુરુષે. એ પ્રાણ દેખાઈ રહ્યો છે. ક્યાં દેખાઈ રહ્યો છે? એ સત્ય પુરુષમાં પ્રાણનો અનુભવ થઈ રહ્યો. આતતમ સમર્પિતમ એતત છાયા ઇવ દેહે. આ છાયા ક્યાં સુધી હોય? દેહ છે ત્યાં સુધી છાયા છે. દેહ ન હોય તો છાયા હોય નહીં. ત્યાં સમજી. એ જ રીતે આ પુરુષ પણ જે છે એ પુરુષમાં આ છાયા કેવી છે? સમર્પિત છે. એટલે કે એને પોતાના અસ્તિત્વ માટે એ પુરુષ પર આધાર રાખે. જેવી રીતે છાયા પોતાના અસ્તિત્વ માટે દેહ પર આધાર રાખે છે, એ જ રીતે પ્રાણ પોતાના અસ્તિત્વ માટે સત્ય પુરુષ પર, અક્ષર પુરુષ પર આધાર રાખે. અને આપણે આગળ જોયું જે પોતાના અસ્તિત્વ માટે અન્ય પર આધાર રાખે એ સત્ય નહીં હોય, એ મિથ્યા. જ્યાં મિથ્યાની અનેક વ્યાખ્યા થઈ ગઈ અહીંયા. સંહતત્વ પ્રાણ અનેક અવયવનો બનેલો છે અને એટલા માટે એ સત્ય નહીં હોઈ શકે, કારણ કે એ સાકાર છે, વિકારી છે, એટલે પણ એ સત્ય નહીં હોઈ શકે. બીજું આપણે શું કીધું? પોતાના અસ્તિત્વ માટે અક્ષર પુરુષ પર આધાર રાખે છે, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અને એટલા માટે પણ પ્રાણ શું છે? સત્ય નથી, મિથ્યા. પ્રાણ છે એમ પણ નહીં કહી શકો, નથી એમ પણ નહીં કહી શકો. સદસદ્ભ્યામ અનિર્વચનીયમ, એટલા માટે પણ પ્રાણ શું છે? મિથ્યા. આ બધી વ્યાખ્યા છે. સંહતત્વાત મિથ્યા, કારણમ અનન્યત્વાત મિથ્યા. પોતાના કારણથી ભિન્ન એનું કોઈ અસ્તિત્વ